અભિમાની હતી કહું છું હે ભાઈ પીરની પીડાઈ જોઈ બહુ સહેલી નથી જેને જેને પીરની પીડાઈ જોઈ છે ને એની શું હાલત અને એની શું દશા થાય અરે વાહ કવિરાજ તને એમ કે કાઈ નહીં કરે જેલની અંદર હિન્દુની અંદર પીર હોય નહીં કવિરાજ પીર મુસલમાનમાં હોય અરે તમારે પીરની પીડાઈ જોવી તો તમારી જેમ એક દિવસના સમયે રાણો મીરાને કહેતો હતો હે મીરા મારી પટરાણી બની જા આ સાધુડાનો સંગ છોડી દે ત્યારે મીરા રાણાને કહે છે તો જેની અનોખી રીત છે જેની અનોખી રીત છે કે જેના અનોખા પ્યાર છે ઝેરના અમૃત થઈ જતા અન નજરો નજર વાલો નિહાળતો એવીસ પ્રભુ મારો પી જતો ને પત મીરાની પાડતો એજ મીરાના ગીતડા અરે અભિમાની જ્યારે જ્યારે મીરાને ઝેરના કટોરા દેવામાં આવ્યા ત્યારે અમૃત અમારો કૃષ્ણ આવી અને બનાવી જતો હતો અરે કવિરાજ એમ કાલા વાલા કરવાથી જામે છે તને છોડે એમ નથી હો હિન્દુની અંદર પી વાહ કવિરાજ જામેશ્વરના હેન્ડના પ્લાર તારા શરીર ઉપર પડી રહ્યા છે ક્યાં છે તારો નામલો એજ મીરાના ગીતડા એ ભાઈ એજ મીરાના ગીતડા આ ઘર ઘરમાં ગવાય છે અભિમાની હજી કહું છું સમજી જા ભાઈ પીરની પીડાઈ જોઈ બહુ સહેલી નથી અરે કવિરાજ એમ જામેશ્વર માને નહીં કે હિન્દુની અંદર પીર હોય સમયમાં જેસલ જાડેજો ધરતીની અંદર કાળો નાગ કહેવાતો એ અમારા રામદેવ વિરમદેવના રામ સાગરની અંદર એક દિવસ ઘુમાઈ જવું પડ્યું અરે કવિરાજ એમ દ્રષ્ટાંત આપવાથી જામેશ્વર તને છોડે એમ નથી હો તમારે પીરની પીડાઈ હા હું માનતો નથી કે હિન્દુની અંદર પીર હોય તો આ જામેશ્વરના હેન્ડના પ્રાણ તારા શરીર ઉપર પડી રહ્યા છે મીરાના હિન્દુની અંદર પીર નો હોય કવિરાજ પીર મુસલમાનમાં હોય એજ મીરાના ગીતડા આ ઘર ઘરમાં ગવાય છે ઓ કવિરાજ લ્યો ભાવથી એ ભાઈ હા ભજન કરી લ્યો ભાવથી આ ભવસાગર તરી જવાય છે અરે કવિરાજ તારા રામના ભજન હું ગાઉં હિન્દુની અંદર પીર હોય નહીં કવિરાજ વાહ વાહ હિન્દુની અંદર પીર અરે અભિમાની અરે ન હોય કવિરાજ તમારા જેવાના કાળા માથાના અભિમાન ઉતારવા માટે અરે હું માનતો નથી કે હિન્દુની અંદર પીર હોય અરે અભિમાની હમણાં મારો રામદેવજી લીલુડા ઘોડાની અસવાર આવીને ઉભો છે તમારે જવાબ દેવાની તાકાત નહીં હોય તારો રામલો જામેશ્વર નગરની અંદર આવે ફૂ વાહ કવિરાજ હિન્દુની અંદર પીર હોય નહીં પીર મુસલમાનમાં હોય તો બહુ દૂરનો નહીં કે નજીકનો તો બહુ દૂરનો નહીં કે નજીકનો નશ્યાને તમે નિહાળજો સાધુ સંતની મંડળીમાં એ ભાઈ આ જગતની
અંદર હજારો વર્ષના વાણા વહી ગયા છતાંય એને ઓળખાય છે કે આ નરસિંહ કહેવાય, આ મીરાબાઈ કહેવાય. તમારા મારા જેવા એક દિવસ ચાલ્યા જાય ને તો જગત તમને કોઈ ઓળખશે નહીં. માટે કહું છું, હે અભિમાની, રામદેવ વિરમદેવના ગુણ ગાઈ લ્યો. વાહ કવિરાજ, તારા રામનાના ગુણોને ગાઈને હું ગાઉં? હિન્દુની અંદર પીર નો હોય કવિરાજ, પીર મુસલમાનમાં હોય. અરે અભિમાની, તમારા જેવાના અભિમાન ઉતારવા માટે, તમારા મસ્તક ઉતારવા માટે મારા 12 બીજના ધણીને હિન્દુની અંદર તીર્થે પ્રગટ થવું પડ્યું. હું નો માનું એમ કવિરાજ, મારે તો પરસો જોઈ કે આ જામેશ્વર કવિરાજને હેન્ડલના પ્રહાર મારી રહ્યો. ત્યાં છે તારો રામલો. અરે ભાઈ, લીલુડા ગોળાની સવારે રાજમહેલની અંદર મારા રામદેવજીને ચોકઠા બાજી બગાડવામાં અરે વાહ, તો જેની અનોખી રીત છે કે જેના અનોખા પ્યાર છે, તો બહુ દૂરનો નહીં કે નજીકનો ને રસ્યાને તમે નિહાળજો. સાધુ સંતની મંડળીમાં ઈ પડતાલું ખખડાવતો પાસે નહોતી. પાસે નહોતી પાઈ પણ હુંડીનું લખતો હતો. અરે કવિરાજ, હિન્દુની અંદર પીર નથી અરે તો માની. પીર કરવા છે. જ્યારે ભક્તોને સંકટ પડ્યા ને ત્યારે અમારો કૃષ્ણ બની, કોઈ દિવસ ગોવિંદ બની, કોઈ દિવસ રણુજાનો રામ બની. અરે કવિરાજ, તેમ કાલાવાલા કઈમાં આ જામેશ્વર તને મારી રહ્યો. કોઈ હું દેખતો નથી કે હિન્દુની અંદર પીર હોય. એ જ મીરાના ગીતડા, એ જ મીરાના ગીતડા આ ઘર ઘરમાં ગવાય છે. ઓ કવિરાજ, હું માનતો નથી કે હિન્દુની અંદર પીર અરે હોય. વિમાની, હા. મારો રામદેવ જ્યારે આવશે ને ત્યારે તમારે જવાબ દેવાની અરે તાકાત છે. તારી વારે તો આ જામેશ્વરના હેન્ડના પ્રહાર. હા કવિરાજ, હા. સાધુ સંતની મંડળીમાં, એ ભાઈ સાધુ સંતની મંડળીમાં એવી કડતાલું ખખડાવતો. વાહ કવિરાજ, બસ કરો તમારી માયા હકેલી લ્યો. તમારી વારે તો જામેશ્વર આવ્યો, કોઈ નો આવ્યું. પાસે નહોતી પાઈ પણ હુંડીયું લખતો હતો. શેઠ જેનો સાંભળો કે પ્રેમથી પૂરતો હતો. હા ભલો કવિરાજ, ભલો. કે સંત જનોનો લાડીલો, એ ભાઈ સંત જનોનો લાડીલો એ ગાંડામાં એ ગણાય છે. અરે કશું અભિમાન. હા. રામદેવ જ્યારે આવશે ને ત્યારે તમારે અરે કવિરાજ, તારી વારે કોઈ આવે એમ નથી લાગતું. તારી વારે તો જામેશ્વરના હેન્ડના પ્રહાર. અરે પ્રધાનજી, કવિરાજને શંકર છે મારો જોઈ લઈ ગઈ. હિન્દુની અંદર પીર છે કે નહીં? ભજન કરી લ્યો. જય હો કવિરાજ. ભજન કરી લ્યો ભાવથી એ આ ભવસાગર તરી જવાય છે. અભિમાની, તમારે પીરની પીરાઈ જોવી. અરે કવિરાજ, આમ હાય મારો રામલો હોય મારો રામલો, અહીંયા કોઈ આવે નહીં. આ તો જામેશ્વર નગરી કહેવાય. અરે અભિમાની, મારો રામદેવ પોતાના રાજમહેલની અંદર ચોકઠાની બાજી ખેલી રહ્યા છે. હજી કહું છું ભાઈ, પીરની પીરાઈ જોવી બહુ સહેલી નથી.
હમણાં જ તમારી જેલની અંદર આવશે. આ જામેસર નગરી કહેવાય, આમાં કોઈ ન આવે. તો આ તમારી માટે એન્ટ્રનના પાર આવે નહીં. અરે ભાઈ હમણાં જ મારો રામદેવ આવશે. લીલુડા ખોલનાની સ્વાદ બોલાવો હવે તમારા રામદેવ. તમારા જેવા તો અહીંયા 500 જેલમાં હે કવિરાજ. હે અરજી મારી સાંભળો ને એવા પળ ગમવા જા વાયદા રે એ પશ્ચિમ વાળા એ પીરના. અરે કવિરાજ અહીંયા કોઈ ન આવે. આ તો જામેસર નગરી કહેવાય. આવા રામદેવ વિરમદે રે રમે બેટા ચોકટે અને રમતા પીરને કાને રે ગયો અવાજ રે અને ભમણિયો ભાલો એ લીધો પીરે હાથમાં. અરે કવિરાજ અહીંયા તો જામેસરના ગુણ અને અરે ગરબા. ભીમાની, મારો રામદેવ લીલુડા ખોલાની અસવાર આવીને બોલ્યો છે. તમને નો દેખાય અભિમાની? એનું કાંઈક પ્રમાણ તો હોય ને. એવા હરજી ભાટી પુરાણા રે એ જોધાણાની જેલમાં અને લોઢાના તણા એ જોખી આપ્યા જેલમાં. અને આ ખાધા પછી છૂટું રે કેવા પણ ભણવા જા વાયગા રે એ પશ્ચિમ વાળા પીરના. એવો લીલુડો પલાયનો રે રામાધણીએ ગોળલો અને ઉપર નાખ્યા એ સોનેરી પલાણ રે. અરે કવિરાજ હવે તો બંધ થવા અને અહીંયા કોઈ ન આવે. ભમરિયો ભાલો એ લીધો પીરે હાથમાં. અને આ ધરતી થર થર થાય રે. એવા પળ ગમવા જા વાયગા રે એ જી પોકરણ બદના પીના પોકરણ બદના પીના. એ મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર. કવિરે સામરે રે જામેસર જેલમાં.
માતા મિનર દેના જાયા ખમા બાપ અને જાજી ખમા જ્યારે જ્યારે આ ધરતી ઉપર સંકટનો સમય પડે અમારા જેવા સંતોને અમારા જેવા કવિ ચારણોને કોઈ જગ્યાએ તારી વાર જ્યારે અમે તારી વાર ધને જ્યારે યાદ કરી ત્યારે વેલો આવજે બાપ અને આ ધરતીની અંદર મહાન કળિયુગ છે અને આ રાજા મહારાજાની પ્રજા એમ કે છે કે હિન્દુની અંદર પીર ન હોય તો હે બાપ હે રણુજાના રાય આ બધાયને પીરની પીરાઈ બતાવો ભલે કવિરાજ અરે પ્રધાનજી કવિરાજ શંકર જેલની અંદરથી કેવી રીતે છૂટા થયા અરે મહારાજા આપણા જેલના કમાડ અને તાળા તૂટી ગયા અને કવિરાજ તો અહીંથી ચાલ્યા ગયા તાળા તૂટી ગયા અને કવિરાજ અહીંથી ચાલ્યા ગયા હા મહારાજા અરે જમેશ્વર કવિરાજ કહેતે સત્ય કહે છે માટે કાન ખોલીને સાંભળ રામદેવતા ટેકમાં પીર છે તો સાંભળ તળાવનું પાણી ખારું છે અરે પ્રધાનજી મહારાજા આપણા તળાવનું પાણી જરા હાજર કરો અરે આ આપણા તળાવનું પાણી છે અરે જરા તપાસ કરો પાણી કેવું છે અરે આ પાણી તો ખારું છે અરે તળાવનું પાણી ખારું કરવાથી કાઈ પીર નો કહેવાય મારે તો પીરની પીરાઈ જોવી છે અરે જામેશ્વર પીરની પીરાઈ જોવી સહેલી વાત નથી પોકરણગઢના પાથરમાં જામેશ્વરના તળાવ જેવું તળાવ બનાવ ત્યારે જરૂર પીરની પીરાઈ જોવા અરે જરૂર પધારશું ચાલો રાતની અંદર ચાલો પ્રધાનજી હે રામદેવભાઈ કારકુનને બોલાવો સામેથી આવતા જ દેખાય છે અરે રામદેવભાઈ રાજની અંદર અમારે શું કામ પડ્યા છે અરે કારકુન એક માસની અંદર પોકરણગઢના પાથરમાં જામેશ્વરના તળાવ જેવું તળાવ બનાવવાનું છે ભલે તમે જાઓ રાજની અંદર એ આજે કારકુન બોલાવે મજુલાવો જોરે જામેશ્વર રાજા રહ્યા ને એના તળાવ થી ને હવા ગાડી અને એને બતાવી રામાપીર ની શું પીડા છે એમ હા તમે જાઓ બની ગયું એમાં શું થઈ ગયું હે તળાવ ગરાય ભાઈ તળાવ ગરાય રામદેવ મારું તળાવ ગરાય તમને કહું છું હાઈબ્રો હા બોલો ને શું બોલો ને ચા મૂકો હવે દૂધ નથી પૈસું તો ઘણું પડ્યું છે અરે પ્રધાનજી સામે મજૂર લોકો કામ કરી રહ્યા છે તેમને તમે પૂછ્યો કે રામદેવ તમને દાળી શું આપે બોલો ને લોકો તમને રામદેવ હું દાડી આપે અમને હા અમને 25 પૈસા આપે 25 પૈસા હા એક ઉકાને 25 આપે કે બેય ને એક ઉકાને જોઈ ને એમ કાઈ વાંધો એટલે નહીં કોણ બે એટલે આ બેન નથી બેન નથી તઈ માર ઘરના હે અમારે તો બેન જ કહેવાના હોય ને ઠેક તમારા બેન હા ઈ પછી અમને નો ખબર હોય ને ઉભા રહી અમારા મહારાજાને પૂછી આવો બેહી જાય શું વાંધો કાઈ વાંધો નહીં તમ તાર બેહો કામ કરો ઈ અમે ક્યાં ના પાડી અરે મહારાજા બોલો પ્રધાનજી તેમને 25 પૈસા દાડી અરે આપે તેમને કહો કે અમારા મહારાજા ત્યાંથી 10 ગણી દાળી આપે અમારે ત્યાં ચાલો એટલે એ તમારે મેળ પડી ગયો શેનો રૂપિયાનો તો આ શું કાગરિયા છે નથી દેખતા તમે બાડા લાગો એમ નથી વાત તય આ રૂપિયા તમારે આ તો સારું કહેવાય અહીંયા કણ રૂપિયા પડ્યા અમારે ત્યાં રામાપીર ની દયા હે છે એમ રૂપિયા ભંડાર ફેરા ગાંઠિયાના ગુંદીના ડગરા મોહનથાળ ના અડદિયા બધું મળે અહીંયા હા તઈ છે ને તમે આવો તે આ પાવલીમાં શું કામ કૂચે મારો ક્યાં પાવલીમાં તે 25 પૈસા પાવલી જ થાય ઈ નથી ખબર એટલે તો આ બધું હાલે છે મારા ભાઈ એવું એમ ને તય તઈ તો હું આ તમને ફોહલાવ છે નું મેળ ખાય એક કામ કરો ને તમે રીંગા લાગો અમે તો કીધું ને આવ્યા તે રીંગા જ થઈ પણ આમ જો તને કહું હા.
આમાં શું છે હા તમને 10 ગણી દાડી આપે એક પાવલી ને 10 પાવલી થાય એટલું એક ઉકાને ઈ અમે હિસાબ કરતા ન માં ગોટા ચડે તમે આમ ઉભા રહ્યો બોલો અહીંયા કદાચ આવે તો ને વાંધો શું પડે ઈ હને અભણ છે ને ખબર નથી પડતી અને તું ભણેલ નું ફાડીએ કાંઈ વાંધો નહીં એક કામ કરો તમે ફાડજો બોલે છે નું એમ નહીં ભણેલ નો ફાડીએ એમ કહેવાય હા તો નથી આવો જાવ કાંઈ નહીં અરે મહારાજા ઓ પ્રધાનજી આ તો ના પાડે ના પાડે છે હા. અરે પ્રધાનજી તળાવનું પાણી ખારું કરવાથી કાંઈ પીર નો કહેવાય અરે નો જ કહેવાય ને આ મજૂરોથી તળાવ કરાયું કાંઈ પીરની પીડાઈ નો કહેવાય સાચી વાત છે આપણે કેમ તો પીરની પીડાઈ જોવી ચાલો રાજની અંદર ચાલો હવે પ્રધાનજી ઈ રામદેવભાઈ કારકુન ગયા તેને ઘણો સમય થયો સામેથી આવતા જ દેખાય છે. અરે રામદેવભાઈ તળાવ તૈયાર થઈ ગયું છે. અરે કારકુન 1 માસની અંદર તળાવ તૈયાર થઈ ગયું એની મજૂરી સવારે કચેરીની મજૂરી લઈ જાજો અરે પ્રધાનજી તેમને કહો કે અમારા મહારાજા અંદર આવવાની રજા માંગી રહ્યા અરે કોણ છે હાજર હું પ્રધાન. અરે તમારા મહારાજાને કહો કે જામરસર રાજા અહીં અંદર આવવાની રજા માંગે છે અરે રામદેવભાઈ જામેશ્વર રાજા અંદર આવવાની રજા માંગે છે. ખુશીથી આવવા દો અહીં લાવો મહારાજ આવો જમેશ્વર બિરાજમાન થાવ સામે દેખાય તે તળાવ છે અને આ તળાવની અંદર તો જીણી રહેતી છે તે માણસના પેટમાં જવાથી અમુક પ્રકારના દુઃખો થાય છે અને દુઃખો થવાથી માણસ પીડાય છે ને અંતે તો એનું મોત જ થાય છે અરે જામેશ્વર રેતી તો પાણીને શુદ્ધ રાખે છે તો તારે પીરની પીરાઈ જોવી છે પીરની પીરાઈ જોવી સારી નથી તો બહુ તરવો ત્યાં અરે જામેશ્વર છત્રીના બચાએ રાજ્ય જીતવા આવતા લીધો નથી મેં તો રાજા જ વલજીનું મેળુટારો આવતા લીધો છે તો સાંભળ હું ભોલાને વાવ ગાડું અરે પ્રધાનજી જી મહારાજા તળાવનું પાણી ખારું કરવાથી કાંઈ પીર નો નો કહેવાય જ કહેવાય નહીં મજૂરોથી તળાવ કરાયું કાંઈ પીરની પીડાઈ નો કહેવાય અરે સાચી અરે વાત છે કેમ? સાક્ષાત ફાલાની અણી વાવ કરો તો હું માનું કે હિન્દુની અંદર પીર છે હું ભોલાને વાવ ગાડું તે વાવનું જો બચાવ રાખજે જે માણસને રક્તકોર થયો છે તે માણસ તેમાં નાશે તો તેનો રક્તકોર દૂર થશે હવે માનું કે હિન્દુની અંદર પીર છે અમારા તળાવનું શું થાય પ્રધાનજી ઈ રામદેવભાઈ આપણા તળાવનું પાણી તેને આપો તે પાણી તેના તળાવમાં નાખવાથી તેનું પાણી સારું થઈ જશે અરે પ્રધાનજી જી મહારાજા રાજમાંથી વિરમદેવને બોલાવો સામેથી આવતા જ દેખાય છે. અરે પ્રધાનજી રાજની અંદર મારું શું કામ પડ્યું પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી રાજની અંદર મારું શું કામ પડ્યું અરે બેટા વિરમદેવ આજે તમારા બંને ભાઈઓનો જન્મદિવસ ઉજવવાનો છે નાના ભાઈ રામદેવને બોલાવો આ સામેથી આવતા જ જણાય છે અરે મોટા ભાઈ રાજની અંદર મારા શું કામ પડ્યા પિતાશ્રી બોલાવે અરે પિતાશ્રી રાજની અંદર મારા શું કામ પડ્યા અરે બેટા રામદેવ આજે તમારા બંને ભાઈઓનો જન્મદિવસ ઉજવવાનો છે રાજગાદી ઉપર બિરાજમાન થાઓ જેવી આપણી આજ્ઞા આમાં કવિરાજ આવે તો જામો પડે બાપ तारा कहते जाओ मैं चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो तारा कहते जाओ मैं चंद्र छुपे नहीं सूर्य छुपे नहीं बादल छायो रणे जयलो राजा पुत्र छुपे नहीं चंचल नारी
આજ મને એમ થાય છે કે પોકરણ ગાદી ઉપર રાજા અજમલ રાજ કરી રહ્યા છે અને અજમલના ઘરે વાંજિયા મેણું ભાંગવા માટે રામદેવ વિરમદે આજે હિન્દુની અંદર પીર થઈને પ્રગટ થયા છે અને આખા મનખાની અંદર જગત વાતું કરે છે ભાઈ નવખંડની અંદર જેનો નેજો ફરકી રહ્યો છે અને લીલુડા ખોલાની અસવારે હાથમાં ભમરિયો ભાલો લઈ અને આ જગતને એમ કહેતા હોય કે સત્ય શું અસત્ય શું આ માટે આ પૃથ્વી ઉપર ભગવાને અવતાર લીધો છે લાવ પોકરણ ગઢની અંદર રાજા અજમલનો રાજ ફરાઈ ગયો છે અને પોકરણ ગઢની અંદર પેરવા નામના રાક્ષસે હાહાકાર મચાવી દીધો છે માણસ તો શું પશુ જેવી જાત રહેવા દીધી નથી એનો સહાર કરવા માટે ત્યાં જઈ અને એને સુરાતન ચડાવી અને ભેરવાને સહાર કરવા માટેનું એક અભય વચન મગાવી લઉં ઘણા રાજ્યો ફર્યો પોકરણ ગઢની ગાદી ઉપર રાજા અજમલ રાજ કરી રહ્યા હોય અને અજમલની ઘરે વાંજિયા મેણું ભાંગવા માટે રામદેવ વિરમદેવ પ્રગટ થયા હોય અને ગામના પાદરમાંથી કસાયો ધન વારીને જાતા હોય અને ઈ ધનને પાછું વારે નહીં તો બાપ એના કુળને કલંક લાગે હો કવિરાજ હજી રામદેવ વિરમદેવ તો નાના છે અરે મોટા થશે ત્યારે જરૂર પોકરણગઢની ગાદીનું દુઃખ દૂર કરશે અત્યારે અહીંથી તમે બીજા રાજ્યની અંદર ચાલ્યા જાઓ શાંત થાવ રાજા અજમલ છત્રીનો બચ્ચો જ્યારે જન્મે ને ત્યારે માતાના ઉદરમાં રણે ચડવાની રીત શીખીને જન્મતો હોય છે કદાચ લાખોનું નામું હોય ને તો વાણિયાના દીકરાને કોઈ દી ટ્યુશન ન હોય માટે હજી તમે આને ઓળખી ન શક્યા આ તો 12 બીજનો ધણી છે અને 12 બીજનો ધણી કેને કહેવાનો કે 12 જગ્યાએ એક જ સમયે અને એક જ ઘડીએ જેને હાજરી આપી નવખંડની અંદર જેનો નેજો ફરકી રહ્યો છે આજ ઘરે ઘરે એના ધુવાણા થઈ રહ્યા છે એની માનતાઓ પણ થાય છે અને જ્યારે રામદેવ ને વિરમદેવના પાઠ મંડળા ને ત્યારે જગતની અંદર જોગમાયા રમવા આવી તો આજ રામદેવના પાઠ મંડળા હોય આવા પવિત્ર ચોકની અંદર અને જેના કુળની અંદર માં જોગમાયા પૂજાતી હોય અને ખમકારો ન કરે તો બાપ આ જગતની અંદર એનું નામ કોઈ નો લે હો લોટાના દાંત વારી માં ખોળલ આજ ખમકારો કરે તો મને રામદેવજીના પાઠ મનાણા છે માં બહુચર માં જોગમાયા જો આજ ખમકારો કરે તો મને રામદેવજીના પાઠ મનાણા છે માં જોગમાયા જે માં મેલડી આ જગતની અંદર કોઈ ગામ એવું ન હોય કે માં મેલડીની પૂજા ન થતી હોય ઈ માં મેલડી જો આજ ખમકારો કરે તો મને રામદેવજીના પાઠ મનાણા છે બાપ લાવો અજમલ કહું બાપ ઘોડી રે કાસુંબો કવિ રાજા રે ઘોડે એ આજે પેલો રે કાસુંબો અજમલ રાઈને ધરું અજમલ રા પેલો રે કાસુંબો અજમલ રાઈને ધરું એ આજે બીજો રે કાસુંબો સૂર્ય દેવને ધરું
ધરો એમ કરી માની જો સભાજન એમ કરી માની જો સભાજન તો તો રે કાસુમો સભાજન ને ધરો એ આજે પાંચમો કાસુમો વિરમ દેવને ધરો એમ કરી માની જો વિરમ દેવ એમ કરી માની જો વિરમ દેવ પાંચમો કાસુમો વિરમ દેવને ધરો એ આજે કઠોરે કાસુમો રામદેવ પીરને ધરો એમ કરી માની જો રામદેવ પીર એમ કરી માની જો હિંદવા પીર કઠોરે કાસુમો હિંદવા પીરને ધરો હે આજે સાતમો કાસુમો અજમલ રાઈ રે ભળે હે આજે સાતમો કાસુમો કવિ રાજને ધરો એમ કરી માની યો કવિરાજ એમ કરી માની યો કવિરાજ સાતમો કાસુમો કવિ રાજને ધરો અરે હા કવિરાજ કેસર કસુમાં મીઠા કરો બાપ હે અજમલ એમ કેસર કહુંબા મીઠા ન થાય બાપ જ્યાં સુધી રામદેવ વિરમદેવ કહેતા નથી કે અમે ભેરવાનો સાર કરશું ત્યાં સુધી કેસર કહુંબા મીઠા ન થાય બાપ અરે કવિરાજ હું તમને વચન પૂછું જ્યાં સુધી ભેરવાનો સાર નહીં કરું ત્યાં સુધી કસર કસુંબા હરામ છે. અરે રામદેવ વચન આપતા પેલા વિચાર કરજો આ કોઈ નાના નાના છોકરા અરે ગેડે દડે રમવાની રમત નથી બાપ આ તો ભેરવો રાક્ષસ કે 12 ગૌ માથે માણસ તો શું પણ પશુ જેવી જાત જેને રહેવા દીધી નથી એ માન ભેરવો રાક્ષસ છે માટે કહું છું કે હે રામદેવ વચન આપતા પેલા વિચાર કરજો. અરે કવિરાજ હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી ભેરવાનો સાર નહીં કરું ત્યાં સુધી કસર કસુંબા હરામ છે. બોલ રામા પીરની જય. આવે
બચ્ચા આશીર્વાદ. ગુરુદેવ મારું મોત જ નથી. નહીં નહીં બચ્ચા, નામધારીનો નાસ્તો હોય જ છે. નહીં ગુરુદેવ મારું મોત જ નથી. અરે બચ્ચા, હું જ્યારે મારો નવો શિષ્ય ધારીશ અને તારા ગુરુભાઈ બનશે, એના હાથે જરૂર તારું મોત છે. માટે નમાજ પઢવાનો ટાઈમ થઈ ગયો છે, તો નમાજ પઢી આવો. પણ રમાડવાના નહીં. કોઈને નહીં ને આપણે બે સિવાય. કેમ તમારું ધીમું વાગે? અરે ઓ ગોળિયા, શું કરી રહ્યા છો? લડે રમી. અમને બંને ભાઈ રમાડો ને. ના હો ભાઈ. કા શું વાંધો પડે? અમારી એક શરત છે. શું શરત છે? જેના હાથે દડો જાય ને એક જણાને લેવા જાવ. બરાબર મોટા ભાઈ, બરાબર, શરત મંજૂર હે. આ તો આવો. આવો. આજે પ્રથમ દારૂલો વિરમ દેવો રે દોરાવે. જય જય ભેલાવા ભૂમિ મોજા, જય ભેલાવા ભૂમિ મોજા, પ્રથમ દારૂલો રામ દેવો રે દોરાવે. અરે મોટા ભાઈ ને ગોળિયો, તમે ઘેર જાવ ત્યાં હું દડો લઈને પાછો આવું છું. ના ભાઈ રામદેવ, ભેરવ ભૂમિ ઉપર તને એકલા ને તો હું નહીં જવા દઉં. નહીં, આપણી શરત શું હતી ભાઈ? અરે મોટા ભાઈ, આપણી શરત એ હતી કે જેના હાથે જાય તેને એકલાને જ જવાનું, માટે હું એકલો જ જાઉં છું. આજે એકલું જાઉં રે વીર મને ગમતું નથી. સાથે આવે નાનેરો ભાઈ, સાથે આવે નાનેરો ભાઈ. એકલું જાઉં રે વીર મને મારા ભેરવાએ બાર બાર કરવું પણ મનુષ્ય જેવી જાત રહેવા નથી દીધી, તો આ સોના ચાંદીનો દડુલો ક્યાંથી આવ્યો છે? અરે બાળીનાથ, દડુલો ખેલવતા ખેલવતા આપણા ભેરવન ની અંદર આવ્યો છે. દડુલો મને જલ્દી આપો, ગોળી અને મારા મોટા ભાઈ રાહ જોતા હશે. નહીં નહીં બચ્ચા, દડુલિયો આવ્યો જ નથી. હે આજે દડુલો દેખીને દાન બદલી ગઈ. હે દડુલો આપો બારી નાથ, દડુલો આપો બારી નાથ, દડુલો દેખીને દાન બદલી ગઈ. અલે બચ્ચા દડુલિયો, જલ્દી વયો જા.
મારો બેરવો આવશે તો તારું ભક્ષણ કરી જશે. અરે ભોળીનાથ, આપ તો મોટા સ્વામી કહેવાય, તો મનમાં ભલું વિચારજો. અત્યારે અંધારી રાત છે, મેઘલી રાતનો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તો અત્યારે હું નાનેનો બાળક ક્યાં જાઉં? આજની રાત તમારી મઠીમાં સુવા દ્યો, સવારે વહેલો ઉઠીને ચાલ્યો જાય. બચ્ચા આવતો રે મઠીની અંદર. જેવી આપણી આજ્ઞા. અરે બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો, શેરવાનો ગુરુ, હું તો બાળીનાથ બાવો, ઝુમ ઝુમ કરતો આવે મારો ભેરવો, ધરતી ધુજાવતો આવે મારો ભેરવો, બાળીનાથ બાવો, હું તો બાળીનાથ બાવો. બચ્ચા આશીર્વાદ. નહીં નહીં બચ્ચા, એ કોઈ મનુષ્ય નથી. તો બચ્ચા સંભાળી લે મટી. ભેરવા, તું મારો ગુરુ ભાઈ બની ગયો, તને મારતો નથી, પણ ગુફાની અંદર ભંડારી સોમનની શિલા તારી માથે મૂકું છું. હા, દસમ નો પ્રસાદ મારો અને 11 નો પ્રસાદ તને આપું છું. હા, અરે ગુરુજી, હવે હું ઘેર જાઉં છું. મારા માતા પિતાને ગોરિયા મારી રાહ જોતા હશે. અરે બચ્ચા, તે મને ગુરુ કેમ માન્યા? અરે ગુરુજી, જ્યારે તમે મને અમરકંથા નામની ગોદડી ઓઢાડી ત્યારે તમે મારી માથે હાથ મૂક્યો હતો. તો બચ્ચા પાણી ભરી આવો. જેવી આપણી આજ્ઞા. એ આજે પાણી લાવવાને રામદેવ ચાલિયા રે. હે પારખા લીધા ગુરુદેવ, પારખા લીધા ગુરુદેવ, પાણી લાવવાને રામદેવ ચાલિયા રે. એ પાણીલા ગયા છે પાતાળ, પાણીલા ગયા છે પાતાળ, હાલાની આડીએ રે રામદેવ પાણીલા મોરે. લ્યો ગુરુજી, આ પાણીલા. અરે બેટા, તારું કામ કયું? તારા માતા પિતાનું નામ શું અને તારું નામ શું? અરે ગુરુજી, મારું ગામ છે પોકરણગઢ, મારા પિતાનું નામ છે અજમલરાય, મારી માતાનું નામ છે મિનળદે, મારા મોટા ભાઈનું નામ છે વિરમદે અને મારું નામ છે રામદેવ. અરે બેટા, તારી માતા પિતાની રજા લઈ અહીંયા રણીસા નામનું એક શહેર વસાવ. જરૂર વસાવીશ ગુરુજી. પ્રધાનજી, રત્ના રાયકાને બોલાવો. બેન સગુણાને તેડવા મોકલો છે. ટૂંકી વર્ધુને લાંબા પંથરા છે. સામેથી આવતા જ દેખાય છે. અરે રામદેવ ભાઈ, શું મારું કામ પડ્યું? અરે રત્ના રાયકા, તારે બેન સગુણાને તેડવા જવાનું છે અને આ કંકોત્રી બેનના હાથમાં આપજે ને તારી પવન વેગી સાંઢ લઈને જાજે. જ્યારે સંકટ પડે ત્યારે મને સમજે, ત્યારે હું તારી આવીને વાર કરીશ. ભલે રામદેવ ભાઈ.
હાલ આજે પેલી રે પોરુના સાસુ મને સપના આવ્યા એ સપના આવે માં જમરાત સપના આવે માં જમરાત પેલી રે પોરુના બાઈજી સપના આવ્યા અરે ભાઈજી પેલી પત્નું સપનું આવ્યું પિયરિયામાં મારો વીર પરણે મને પિયર જવાની રજા આપો અરે બેટા તારી ભાભીને કે હજી મધરાત થઈ છે અને બીજાને હુવા દે સપના તો હાચા ખોટા આવ્યા રાખે યાજે બીજી રે પોરુના સાસુ મને સપના આવે હે પિયરિયામાં પરણે રામદેવ ભાઈ પિયરિયામાં પરણે રામદેવ ભાઈ બીજી રે પોરુના સાસુ મને સપના આવ્યા બીજી પરુનું સપનું આવ્યું પિયરિયામાં મારો વીર પરણે મને પિયર જવાની રજા આપો અરે સગુણા તને 20 વર્ષમાં કોઈ તેડવા માટે નથી આવ્યું અને તું કહેસ કે બીજી પોરુનું મને સપનું આવ્યું અને મારો વીરો મને તેડવા આવે છે આવા સપના તો હાચા ખોટા આવ્યા રાખે યાજે ત્રીજી રે પોરુના સાસુ મને સપના આવે આજે રત નો રાય કોરે સાસુ મને તેડવા આવે એ પિયરિયામાં જોતા જોને મારી વાત પિયરિયામાં જોતા જોને મારી વાત રત નો રાય કોરે સાસુ મને તેડવા આવે આજે પિયર એ પરણે રે મળી જાય વીર લો રે સાસરિયામાં પરણે મારો દેર સાસરિયામાં પરણે મારો દેર પિયર એ પરણે રે મળી જાય વીર લો રે અરે ભાઈજી રત્નો રાયકો મને તેડવા આવે મને પિયર જવાની રજા આપો અરે સગુણા તું તો નહીં હું બીજાને હુવા દઈશ નહીં જો કદાચ વેલી સવારે તને રત્નો રાયકો તેડવા માટે આવશે તો જરૂર મોકલીશ પણ તને કોઈ તેડવા માટે આવે એવું મને હુજતું નથી અને કદાચ આ સપનું મારું સાચું પડે તો મને પિયર જવાની રજા તો આપશો હા ને તો જરૂર તને આપીશ પણ અત્યારે બકવાસ કર્યા વિના સાની મુની હોઈ જા હે વીરા આ સપના મારા સાચા પડવા જોઈ નકર મારી સાસુ અને જેઠાણી મને નહીં આવવા દે વીરા ઘીરિયા કોઈ છે આ ઘટના કાંગરા બાંગરા બધું બંધ છે આ હુતા લાગે હે ઉઠો ઉઠો ઉકડા બોલે તોય ઉઠતા નથી એ ઘરે થાય
બોલો ને કેનું કામ છે આ પણ હક કરતું નથી હું એ પણ મારાનું હક ન કરતું. આ રાજમાં છે કોઈ હાજર? હા આર્યા ઉભાજી ને ઓલા કોણ રાજમાતા છે? હા એને કઈ રત્નો રાયકો આવ્યો છે? કાં શું કામ સગુણા બોન ને તેડવા આવ્યો છું. એમ હા રામદેવભાઈ ના લગન છે. હા. શું છે પુરાવો છે પુરાવો આ પૈસા ઉડે ઈ પુરાવો. એમ હા હા એને પૂછો આના પીરાણાના પુરાવા ન હોય બાપ. એને કયો રત્નો રાયકો તેડવા આવ્યો પોકરણગઢ થી સગુણા બેન ને. ક્યાંથી આવો છો? સિંબલ ની ખીણ માંથી. પરબાર ક્યાંથી આવો? સ્વાગત કરાય જય શ્રી કૃષ્ણ ને એમ કહેવાય. લ્યો ક્યાંથી? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એટલે ક્યાંથી આવો છો એમ કહું છું, ડાચામાંથી ફટાય. અરે પોકરણગઢ થી નિરાયતે તો બોલો. ઘણું રાજ કડક. પોકરણગઢ થી. હા અજમલ રાજા હે ને હા અહીંયા રામદેવ વિરમદેવ બે ભાઈ છે. હા. એટલે રામદેવભાઈ ના લગન હે ને એટલે અમારી સગુણા બેન ને તેડવા આવ્યો છું. સગુણા બેન હા, તેડવા માટે ધક્કો ખાતો એમ ને? હા ઠીક તે કંકોત્રી ક્યાં કંકોત્રી આ રે લાવો જોઈ? ના પડી છે. કેમ? તમારી મથરાવટી મેલી છે. પોકરણ ગઢવાળાની ઉજરી છે. ઉજરી બણાંગ. ઠીક બટા સગુણા, તમારા પિયર થી બે રાયકા આવ્યા છે તો રાયકા ને ઉતારા દેવરાવો અને એના વારણા લ્યો અને કંકોત્રી તમારા ભાઈ ની લઈ લ્યો. અરે વીરા, ઓ પિયરિયામાં બધાય ખુશી મજામાં તો છે ને વીરા? બધાય લેર માં છે. તારી ભાભી ને ઉતરા થઈ હતી. હરદેવ વાળું દૂધ પાઈ મેળે આવી ગયું. બહુ સારું છે તારે. અરે બેટા સગુણા, એ રાયકા આમ એક નોરા ઉભા રહ્યો તો. એમ? હા. ઓહો ઘણા આકરા. બોની બત્રી દાંત વચ્ચે જીફરી એમ રહેતી છે. અરે બેટા સગુણા, તમારા વીરો કંકોત્રીમાં કેવા વ્યક્તિ પટિયારનું સ્વાગત કરી કંકોત્રી લખે છે જરાક સંભળાવો. હે મારા રામે રે કંકોતરી મોકલી રે, લખાય માં પડિયાર કુળના નામ, લખાય માં પડિયાર કુળના નામ. રામે રે કંકોતરી મોકલી રે. કંકોત્રી વાંચીને બેની વેલાયા આવજો રે. હે આવજો વીરાને વિવાય, આવજો વીરાને વિવાય. કંકોત્રી વાંચીને બેની વેલાયા આવજો રે. હે આજે આટલો સંદેશો મારા વીરનો રે. એ વાંચી સંભળાવે સગુણા બેન, વાંચી સંભળાવે સગુણા બેન. આટલો સંદેશો મારા વીરનો રે. અરે સગુણા, કંકોત્રી તો ઘણા વિવેકથી તમારા ભાઈએ લખી છે, પણ આજ પોકરણગઢ જવાનું તમે માંડી વારો અને રાયકાને રજા દઈ દો. અરે સાસુમાં, તમે કહેતા હતા કે જો તારું સપનું સાચું પડે
તો તને પિયર જવાની રજા આપીશ અને તમે અચાનક આવું કેમ બોલો છો? અરે બેટા તો એ સમય બીજો હતો, અત્યારે સમય બીજો છે. તું વનમાં જો શું શું બોલે છે સાંભળ. આજે દાબા રે જમણા રે બાબાજી તે તારા બોલે. એ આજે હરી જાડા વનમાં કોયલ ટહુકા કરે. ભેરવ કરે છે ભેકાર, ભેરવ કરે છે ભેકાર. દાબા રે જમણા રે બાબાજી તે તારા બોલે. એ સુકન સવાયા રે હો, એ સુકન સવાયા રે હો. એ હરી જાડા વનમાં કોયલ ટહુકા કરે. એ આજે પીર ના પીરાણા પોકરણ ગહડ મારે. હે પિયા મળદા સજીવન થાય, પિયા મળદા સજીવન થાય. પીર ના પીરાણા પોકરણ ગઢ મારે. અરે સાસુમાં, જ્યારથી મારા ભાઈએ પોકરણ ગઢમાં જન્મ ધારણ કર્યો છે ત્યાં કોઈ મળદું લઈને આવે તો મળદા પણ સજીવન થાય. સાસુમાં આવી ગાંડાયું કઈમાં ક્યાંય મળદા હજીવન થાતા મેં જોયા નથી. આ તને પિયર જવાનો ફડફડિયો છે એટલા માટે કેસ કે મારા ભાઈએ જન્મ લીધો એટલે મળદા હજીવન થાય છે. કોઈ દી મળદા હજીવન થાય નહીં. આવું ખોટું બોલમાં એ રાયકા અહીંયા આવ્યા. જો પિંગલગઢનો વારસદાર મારો અભય સગુણા હારે મોકલું છું તને. તું તેડવા માટે આવ્યો છે. હા હા કાંઈ પણ થાય હા તો તારી બેન ને પોકરણ ગઢ કૂવો હોય ને તો અહીંયા નાખી દેજો. અહીંયા મોકલવાની કરતા ને આયસા લે. ઓહો હો હો